પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં જેઠાભાઈ ભરવાડ સતત ચોથી વાર બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાયા છે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ફરી એકવાર સત્તાનું સુકાન અનુભવી નેતા જેઠાભાઈ ભરવાડને સોંપવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારી અને ગોધરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રક્રિયામાં શહેરાના ધારાસભ્ય અને નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડ ચેરમેન તરીકે અને પ્રવીણસિંહ બારિયા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયાની વિગતો 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જેઠાભાઈ ભરવાડ અને પ્રવીણસિંહ બારિયાને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. તેમની સામે અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાતા બંનેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જેઠાભાઈ ભરવાડ સતત ચોથી ટર્મ માટે આ પદ પર બિરાજમાન થયા છે. ત્યારે પદભાર સંભાળતાની સાથે જેઠાભાઈ ભરવાડ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે બેંકની સરળ ધિરાણ યોજના હેઠળ અત્યાર સુધી 1 લાખથી વધુ ખાતેદારોએ 20,000 રૂપિયાની વગર વ્યાજની લોનનો લાભ લીધો છે. આ યોજનાની સફળતા જોતા હવે લોનની મર્યાદા 20,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનો લાભ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના નાના ખેડૂતો અને વેપારીઓને મળશે. ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં બિઝનેસ કરવાની મંજૂરી મળી ગઈ હોવાથી આગામી દિવસોમાં બેંકની શાખાઓ અને કામગીરીનો વ્યાપ રાજ્ય સ્તરે વધારવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ વરણીથી સહકારી ક્ષેત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 2.5 વર્ષ અમારા ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે પૂરા થતા એના બદલે ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા પ્રભારી માન્ય ભાઈ શ્રી હર્ષદભાઈ, અમારા મહામંત્રી કુલદીપસિંહ, એમની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આવ્યું કે ચેરમેન તરીકે મારી વરણી કરવી અને વાઇસ ચેરમેન તરીકે પ્રવીણસિંહ બારિયાની વરણી કરવી. એટલે આજરોજ એ કામગીરી પ્રાંત અધિકારી ગોધરાના રૂબરૂમાં કાર્યવાહી પૂરી થયેલી છે. આજે અમારા પ્રભારી શ્રી હર્ષદભાઈ વસાવા પણ અહીંયા બેઠા છે. ભારતીય જનતા પાર્ટીએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે, બધાએ જે એમને જવાબદારી આપી છે, એ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તમામ કાર્યકર્તાઓનું એક સરસ અમારી બેંક અને ડેરી તરફથી સરસ કામ થાય અને વધારેમાં વધારે સારી પંચમહાલ, દાહોદ અને મહીસાગરના તમામ ખેડૂતોને આનો લાભ મળે. અને અમે ગુજરાત રજિસ્ટ્રાર કોઓપરેટિવ કમિશનર પાસે દરખાસ્ત કરી હતી કે પંચમહાલ બેંકને આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરવો હોય તો કરવા માટેની રજા મળે. તો એના માટે પણ પંચમહાલ બેંકને એ પણ માન્ય રજિસ્ટ્રાર કમિશનર તરફથી અમને મંજૂરી મળેલ છે. ધીરે ધીરે અમે દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમને જરૂરિયાત ઊભી થશે ત્યાં અમે બ્રાન્ચો ખોલી અને એનું કામ કરવા માટેની પૂર્ણપૂર્ણ જવાબદારી છે અને અમે એ કામ કરવા તૈયાર છીએ. અત્યારે સરળ યોજના 1 લાખ રૂપિયાની જે માઇક્રો ફાઇનાન્સ તરીકે અમે 20,000 રૂપિયા ચેક ઉપર આવતા હતા, એવી રીતે અમે 1 લાખ રૂપિયા સરળ યોજના મારફતે પંચમહાલ, દાહોદ અને મહીસાગરના તમામ ખેડૂતોને, પશુપાલકોને, નાના નાના વેપારીઓ, લારી ગલ્લાવાળા, શાકભાજીની દુકાનોવાળા બધાને 1 લાખ રૂપિયા સુધીના પૈસા મળી રહે એના માટેની અમે પણ આજે બેંકની અંદર ઠરાવ કર્યો છે. ઠરાવ કરીને દરેક આના વધારે પંચમહાલ, મહીસાગર, દાહોદના દરેક ગરીબ માણસોને લાભ મળે એના માટેની અમે આ વ્યવસ્થા કરી છે. અને લગભગ 20,000 રૂપિયા અમે પહેલાં માઇક્રો ફાઇનાન્સ તરીકે આપતા જ હતા. એની અંદર લગભગ 1 લાખ લોકો 20,000 રૂપિયાના માઇક્રો ફાઇનાન્સના પૈસા લઈ અને એ પૈસા ભર્યા છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે, એમાંથી એક પણ માણસના એનપી અમારા પાસે નથી. 1 લાખ લોકોમાં એક પણ માણસનું એનપી ના હોય એટલે મોટી સિદ્ધિ કહેવાય. એટલે ગરીબ માણસો પૈસા બીજા પાસે, સાહુકારો પાસેથી લઈ અને વ્યાજ બરાબર વધારે પડતું લેતા હતા. પણ બેન્કિંગ વ્યાજમાં સારી રીતે લોકો કામ કરી શકે અને લોકોનો વિશ્વાસ વધે એના માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ. અને પ્રયત્ન કરીને બેંક સારી રીતે ચાલે એવી વ્યવસ્થા કરવા માંગીએ. જય